નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર સામે આવી રહ્યા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીથી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની ફીમાં 15% વધારો કર્યો હતો. તે ફી વધારો સ્થગિત કરવાનું જાણવા મળ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ ફી વધારાનો મામલો ગરમાયો હતો. વિદ્યાર્થીઓના હિતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ બાદ યુનિવર્સિટી તાત્કાલિક બેઠક બોલાવી વિદ્યાર્થીઓના હિતમાં ફી વધારાનો મુદ્દો હાલ પૂરતો સ્થગિત કરવાનો નિર્ણય કરતા એબીવીપી કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી અને કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં 15% ફી વધારો જાહેર કરવામાં આવ્યો હતો, જેનો વ્યાપક વિરોધ શરૂ થયો હતો. આ ફી વધારાના વિરોધમાં મેદાનમાં ઉતરેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ધરણા પ્રદર્શન કરી દેખાવ કર્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી આ વધારો તાત્કાલિક રદ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું. એબીવીપીની ખાસ માંગ હતી કે મોંઘવારીના સમયમાં વિદ્યાર્થીઓ પર આ આર્થિક બોજ અત્યંત અયોગ્ય છે. આ વિરોધ પ્રદર્શન બાદ યુનિવર્સિટી હરકતમાં આવી હતી અને યુનિવર્સિટીના કુલપતિએ આ મુદ્દે તાત્કાલિક BOM બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોની ઓનલાઈન બેઠક બોલાવી હતી. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અંતે યુનિવર્સિટીના સત્તાધીશોએ ફી વધારાના નિર્ણયને હાલ પૂરતો સ્થગિત કરવાનો મહત્વનો નિર્ણય કરતા એબીવીપીના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી અને તેમણે આ વિજયને વિદ્યાર્થીઓની એકતાનો વિજય ગણાવ્યો હતો અને ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. આપ સૌના ધ્યાનમાં છે કે સવારના 11 વાગ્યાના વિદ્યાર્થીઓ જે અહીંયા ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા હતા કે જે ફી ઘટાડો કરવાનો જે વિષય હતો તેનો આજે વિજય થયો છે ને જે પરિક્રમાંક જે હતું 105 નંબરનું એ વીસી સાહેબ દ્વારા અને પ્રશાસન દ્વારા પાછું ખેંચી લેવામાં આવ્યું છે. કેટલા ખુશ છો? બધા કાર્યકર્તા ખૂબ ઉત્સાહ છે. જે છેવાડાના ગામના વિદ્યાર્થીઓ જે પણ અહીંયા આવ્યા છે આંદોલનની અંદર એમની રજૂઆત જે હતી, જે આશા સાથે આવ્યા હતા, એ આશા વિદ્યાર્થી પરિષદે આજે પૂરી પાડી છે. ઉજવણી કોઈ કરવાના છો? ઉજવણી આજે ફટાકડા ફોડી વિદ્યાર્થી પરિષદ ઉજવણી કરવાનું છે. શું નામ તમારું? પૂર્વિલ પટેલ, ગુજરાત પ્રદેશ સહમંત્રી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજરોજ વિદ્યાર્થીઓની રજૂઆત અન્વયે અન્ય મિટિંગો હતી છતાં પણ આપણે એફઆરસી અને BOMના આદરણીય સભ્યો સાથે ઓનલાઈન મિટિંગ કરી અને આપણે જે ફી વધારો કરેલો છે એનો પરિપત્ર પણ થઈ ગયેલો છે. એ અન્વયે સંપૂર્ણ રીતે ચર્ચા કરીને હાલ પૂરતો એ પરિપત્ર છે એ આપણે સ્થગિત કરીએ છીએ. ક્યારે લાગુ પડશે? હવે ફરીથી આપણે એફઆરસીની મિટિંગ કરશું એમ અને યોગ્ય સમયે છે પેલા અંદર એ હાલ સ્થગિત કરેલો છે, યોગ્ય સમયે આના માટેના નિર્ણય લેશું.